વાત હવે સુરતની તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારે મતદાન થયું, જેમાં મતદારોમાં જોવા મળ્યો છે ઉત્સાહ। ત્યારે મુસ્લિમ વિસ્તારોમાં મતદારોની લાંબી કતારો જોવા મળી, જેમાં વોર્ડ નંબર 21ના સોની ફળિયા અને નાનપુરામાં ઉમટ્યા હતા લોકો। આકરા તાપમાં પણ અઠવા વિસ્તારમાં મતદારોની ભીડ જોવા મળી। ત્યારે ચોક બજાર રંગઉપવન ખાતે મુસ્લિમ સમાજના લોકો લાઈનોમાં જોડાઈ ગયા હતા। ભર બપોરે પણ લોકશાહીના પર્વમાં તેઓ સહભાગી થયા। ચૂંટણીને લઈને ભર બપોરે પણ મતદારોમાં આજે એક કહી શકાય કે ઉત્સાહનો માહોલ હોય તેવું દેખાઈ રહ્યું છે। ને હું હાલ જે જગ્યા પર ઊભો છું, આજે એક મુસ્લિમ વિસ્તારોમાં ખાસ કરીને મતદારોની આજે લાઈનો જોવા મળી રહી છે। ત્યારે સુરતના આજે કહી શકાય કે વોર્ડ નંબર 21માં એટલે કે સોની ફળિયા, નાનપુરા અને અઠવા આજે એક આ વિસ્તાર છે તે મુસ્લિમોનો વિસ્તાર છે અને આ વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યામાં મતદારો છે તે જોવા મળી રહ્યા છે। જોકે આકરો તાપ છે, 40 ડિગ્રી આસપાસનું તાપમાન છે, છતાં પણ લાંબી લાઈનો છે તે મતદાન આજે કેન્દ્રની બહાર છે લાગી છે। હાલ આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે ચોક બજારના રંગ ઉપરના જે મતદાન મથક છે ત્યાંના આ દ્રશ્યો છે કે જ્યાં પોલીસ બંદોબસ્ત સાથે જે છે તે મતદાન છે કરવામાં આવી રહ્યું છે। આ જોઈ શકો છો કે ભર બપોરે કેટલીક જગ્યાઓ પર અલગ અલગ વિસ્તારમાં શહેરમાં જે મતદાન મથકો ખાલી જોવા મળી રહ્યા છે, પરંતુ જે ખાસ કરીને મુસ્લિમ વિસ્તારો છે ત્યાં લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો છે તે અહીં મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। અને સરેરાશ જો ટકાવારીની વાત કરવામાં આવે તો 31% જેટલું જે મતદાન છે તે અત્યાર સુધીમાં આજે મુસ્લિમ વિસ્તારમાં એટલે કે વોર્ડ નંબર 21માં થઈ ચૂક્યું છે। અને મતદારો સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે શું કહી રહ્યા છે। क्या कहोगे वोट डालने आए हो आप, कितना उत्साह है और लोगों को क्या अपील करोगे? पब्लिक में अच्छा खासा उत्साह है। वोटिंग के अंदर पब्लिक घर से बाहर निकली है और पब्लिक गर्मी के अंदर भी खड़ी है और वोटिंग का पूरा भरपूर मजा ले रही है पब्लिक। लोकशाही का पर्व है, वोट डालना चाहिए, लोगों को क्या बोलोगे? बस अपना वोट का पूरा फर्ज अदा करना चाहिए, वोट डालना चाहिए अपने को, चाहे कोई पार्टी गिरे नहीं गिरे, वोट डालना चाहिए अपने को और अपने वोट का पूरा उपयोग करना चाहिए। कितने घंटे से लाइन में खड़ा? मेरे को यहाँ कम से कम पौना घंटा हुआ, अब तक लाइन कमी नहीं हो रही है। जी ચોક્કસથી અન્ય વ્યક્તિઓ છે તેમની સાથે વાત કરીશું। क्या कहोगे वोट डालने आए हो, कैसा उत्साह? उत्साह तो अच्छा है, मतलब गर्मी बहुत है, इतनी गर्मी में लाइन में खड़े हो, पंखा सामने लगा वो भी बंद है। मुस्लिम एरिया है, उसमें मतदान अभी ज़्यादातर जागरूक हुए हैं, सब जगह पे लाइन दिख रही है, क्या कहोगे? पर पब्लिक चाहिए, इतनी गर्मी में खड़े तो पब्लिक। आप क्या कहोगे, कितने घंटे से लाइन में खड़े हो? भाई मैं तो फज्जर से 5 फेरे खा चुका हूँ, यहाँ नहीं है, वहाँ नहीं है, वहाँ नहीं है, छिल्ले यहाँ आया। मत तो डालना ही है। हाँ, वो तो डालना ही है ना। लोगों को क्या अपील करोगे? लोगों को क्या कहोगे? लोगों को क्या कहने का, अपनी मर्जी जो है अपने करने का। ચોક્કસથી એટલે કે મતદારોમાં છે એક ઉત્સાહ છે એ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે આજે કહી શકાય કે બાળકોની સાથે લોકો અહીંયા આવ્યા છે, નાના બાળકો છે, કલાક દોઢ કલાકથી લોકો છે અહીંયા ઊભા છે લાઈનમાં, છતાં છે મતદારોમાં એક ઉત્સાહનો માહોલ છે જોવા મળી રહ્યો છે। ત્યારે આજે અહીંયા મહિલાઓ પણ છે તેમની સાથે વાત કરીશું કે કેટલો ઉત્સાહ છે। શું કહેશો, મત આપવા માટે આવ્યા છો? हम हमारे उम्मीदवार को मत देंगे जो हमें डोर टू डोर उन्होंने आके बताया था कि आपकी जो भी समस्या होगी वो हम सॉल्व करेंगे। अब हम जिसे मत दे रहे हैं, अगर वो पार्टी जीतती है तो फिर हमें भी पता चलेगा कि आने वाले 5 सालों में उन्होंने कितनी भरोसे हमने किया है। तो मत देने के लिए आए हो, लोगों को क्या अपील करोगे, वोट करना चाहिए नहीं करना? नहीं, वोट करना चाहिए, जो हमारा हक है। कितने घंटे से लाइन में खड़े हैं? तकरीबन आधा घंटा होगा। गर्मी में इतनी बड़ी लाइन है, जागरूकता लोगों में आई ऐसा लग रहा है? हाँ, लग रहा है बिल्कुल। जी ચોક્કસથી એટલે આજે લાઈનો જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં લોકો છે અહીં આવી રહ્યા છે અને ખાસ કરીને જે મુસ્લિમોનો વિસ્તાર છે તેમાં આજે કહી શકાય કે મતદાનની ટકાવારીમાં પણ છે તે વધારો થઈ રહ્યો છે। બીજી તરફ જે કેટલીક પાણી અને જે પંખાની અસુવિધાઓ છે તેને લઈને લોકો છે તે રોષ વ્યક્ત કરી રહ્યા છે। એટલે ક્યાંક પાણી અને પંખાની સુવિધા ન હોવાના કારણે લોકોને પણ તકલીફ પડી રહી છે, પરંતુ ખાસ કરીને જે મુસ્લિમ વિસ્તારો છે તેમાં જે મતદારોનો મૂડ ખૂબ સારો હોય તેવું લાગી રહ્યું છે અને લોકોની લાંબી લાઈનો પણ જોવા મળી રહી છે। જી।